नमस्कार 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 मित्रों, गुड मॉर्निंग मित्रों, गुड मॉर्निंग मित्रों। छठा चैप्टરની અંદર અત્યાર સુધી 2001 થી માંડી 2019 સુધી જે નીટમાં પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે એ પ્રશ્નોને આજે મારે સોલ્વ કરાવવા છે। એટલે મિત્રો એ પ્રશ્નોની રકમો હું બોર્ડની અંદર શક્ય એટલી લખીશ, નહીં તો તમે જે તે સાહિત્ય વાપરી રહ્યા છો એની અંદરથી પણ તમને રકમો એની મળી રહેશે, બરાબર છે। તો મિત્રો આજે આપણે 2001 થી માંડી અને 2019 સુધી જે નીટની પરીક્ષાની અંદર एमसीक्यू पूछे चुकेला है एवा तमाम प्रश्नों आज सॉल्व करी नाखवाना। चलो मित्रों, पहलो प्रश्न 2 मिली हेनरी आत्मप्रेरकत्व धरावता गुचरानो विद्युत प्रवाह समय t साथे I = t² e⁻t सूत्र अनुसार बदलाय छे। तो कया समय प्रेरित ईएमएफ शून्य बनશે? मित्रों, जो आत्मप्रेरकत्व आप्યું છે L = 2 મિલી હેનરી અને વિદ્યુત પ્રવાહ સમય t સાથે I બરાબર સ્મોલ I આપ્યો છે I = t² e⁻t सूत्र अनुसार बदलाय છે। तो कया समय प्रेरित ईएमएफ शून्य बने? मारे प्रेरित ईएमएफ शून्य बनावવાનું છે। મિત્રો વિચાર, કયા समय ईएमएफ ની કિંમત શૂન્ય બને? તો મિત્રો આત્મપ્રેરણની ઘટના જાણીએ તો E = L * di/dt આ સૂત્ર આપણે જાણીએ। મારે ईएमएफ ની કિંમત શૂન્ય કરવી છે, અહીંયા મૂકી દઉં શૂન્ય। E = L ની કિંમત 2 × 10⁻³ મિલી હેનરી ને હેનરીમાં કન્વર્ટ કરે। અહીં ગણી d/dt ઓફ I આ આપણો I એનું t સાપેક્ષ મારે વિકલન કરવું પડે। तो मित्रों 0 बराबर 2 × 10⁻³ d/dt ऑफ I ની કિંમત t² e⁻t। મિત્રો ગુણાકારની ક્રિયા એટલે એક પદનું વિકલન કરીશ, બીજું પદ મૂકી નાખીશ, બરાબર। આપણને વિધિ ખબર જ છે। 0 બરાબર 2 × 10⁻³ કૌંસમાં जो पहला t² મૂકી રાખો e⁻t નું વિકલન એમનું એમ જ e⁻t પણ -t નું વિકલન -1 બનશે, એટલે અહીં ગાડી કરી નાખું છું માઈનસ। ઓકે, ચલો વત્તા આનું વિકલન થશે 2t e⁻t પડ્યો રહેશે। મિત્રો વિકલન સમજો। હવે જો આને હું આના છેદમાં લાવું એટલે આ તો બધું 0 e = -t² e⁻t plus 2t e⁻t। चलो आप अपने आप बाजू लगे प्लस थी जैसे t² e⁻t 2t e⁻t डाबी जमणी बाजू कैंसल, एक t कैंसल, t बराबर 2 सेकंड। मित्रों बरोबर ध्यान થી સમજી લો કે તમારી પાસે આત્મપ્રેરિત ईएमएफ નું સૂત્ર હતું અને એ સૂત્રની અંદર મેં માત્ર કિંમતો મૂકી અને જવાબ લાવ્યો છું। ચલો મિત્રો, આ પ્રશ્ન 2001 માં પૂછાણો છે, હવે 2004 માં પૂછાણો। कैपिटल R अवरोध द्वारा परिपथ साथे संकળાયેલું चुंबकीय फ्लक्स डेल्टा टी समय में
ડેલ્ટા ફાઈ જેટલું બદલાય ત્યારે પ્રેરિત થતો વીજભાર q બરાબર ખાલી જગ્યા. મારે પ્રેરિત થતો વીજભાર મિત્રો ઓપ્શનો તમે જે તે સાહિત્ય ખોલજો એની અંદર તમને મળી જશે. કેપિટલ R અવરોધ દ્વારા પરિપથ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ડેલ્ટા t સમયમાં ડેલ્ટા ફાઈ જેટલું બદલાય ત્યારે પ્રેરિત થતો વીજભાર q બરાબર ખાલી જગ્યા. ટૂંકમાં મારે પ્રેરિત થતો વીજભાર શોધવાનો છે અને એ ડેલ્ટા ફાઈ ના ફોર્મ. મિત્રો આપણી પાસે ફેરેડેનો નિયમ છે E ડેલ્ટા ફાઈ ભાગ્યા ડેલ્ટા t. મારે વીજભાર જોઈએ છે મિત્રો એટલે ઓહમનો નિયમ જાણું છું. R બરાબર V/I, therefore V બરાબર I into R. તો મિત્રો આની જગ્યાએ હું I into R મૂકી દઉં છું. ડેલ્ટા ફાઈ ભાગ્યા ડેલ્ટા t. મિત્રો મારે તો વીજભાર જોઈએ તો I Q/T કરી નાખું છું. તો અહીં ઘડી આવશે Q ભાગ્યા ડેલ્ટા t into R ડેલ્ટા ફાઈ ભાગ્યા ડેલ્ટા t. ડેલ્ટા t કેન્સલ આવું તો પ્રેરિત વીજભાર Q ડેલ્ટા ફાઈ ભાગ્યા કેપિટલ R. મિત્રો આ સૂત્રો યાદ રાખવા જેવા છે કેટલાક તો. ચલો મિત્રો ઉતારતા રહેજો તમે. ચલો એના પછી 2005 મો પ્રશ્ન પૂછાયો હતો. એમાં એક મને આકૃતિ આપેલી છે મિત્રો. યામથી એક રેન્ડમ આકૃતિ આપેલી છે. એક રેન્ડમ આકૃતિમાં દર્શાવેલી બંધ વાહક લૂપ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સનો ફેરફાર થવાથી તેમાં v વોલ્ટ જેટલું EMF પ્રેરિત થાય છે. ફ્લક્સનો ફેરફાર થશે એટલે EMF પ્રેરિત થશે. હવે q કુલમ વીજભારને આ લૂપમાં એકવાર લઈ જવા માટે ખાલી જગ્યા જેટલું કાર્ય કરવું પડે. આ લૂપમાં એક q કુલમ જેટલા વીજભારને આપણે લઈ જવો છે એકવાર, તો એ માટે કરવું પડતું કાર્ય કેટલું થાય. તો મિત્રો આપણે અગાઉથી જાણીએ છીએ કે જો એકમ વીજભારને આપણે લઈ જઈએ તો એનું EMF જો v વોલ્ટ જેટલું હોય તો એને લઈ જવા માટે કાર્ય જે થાય એ v જૂલ જેટલું હોય. તો હું કેટલા વીજભારને લઈ જઉં છું? q જેટલા વીજભાર. તો થતું કાર્ય w બરાબર v into q. સમજે પડી? એકમ વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય v જૂલ જેટલું, તો q જેટલા વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? તો v into q જેટલું. ચલો મિત્રો 2006 મો પ્રશ્ન પૂછાઈ ગયો. 2 મિલી હેનરી અને 8 મિલી હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા બે ગુચરાઓને એકબીજાની તદ્દન નજીક એવી રીતે રાખેલા છે કે જેથી એક ગુચરામાંથી પસાર થતું બધું ચુંબકીય ફ્લક્સ બીજા ગુચરા સાથે પણ પૂરેપૂરું સંકળાયેલું. તો આ બે ગુચરાઓનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું? મિત્રો મેં તમને સૂત્ર આપેલું છે. તમને જો સૂત્ર યાદ હોય તો મિત્રો તમે 15 સેકન્ડની અંદર જવાબ લખી શકો. અન્યોન્ય પ્રેરક મને બે આત્મપ્રેરકત્વ આપે. L1 આપેલું છે, L2 આપેલું છે. અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વ વચ્ચેનો સંબંધ M K √L1 into L2. K શું છે મિત્રો? એક અચળાંક. K મિત્રો ધ્યાનથી ∅2 ભાગ્યા ∅1. પણ અહીં તો બધું એક ગુચરા સાથે સંકળાયેલું પ્લસ બીજા ગુચરા સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલું છે એટલે ∅2 અને ∅1 ની કિંમત સરખી એટલે K બરાબર 1. આ મિત્રો ખાસ ધ્યાન રાખજો. તો M
k ની કિંમત તો 1 થઈ ગઈ, L1 ની કિંમત આપેલી છે મને 2 અને પેલી કિંમત આપી છે 8 એટલે 2 ગુણ્યા 8 m is equal to under root of 100 m is equal to 4 મિલી હેનરી મિલીમાં જ ગણો મિત્રો કેટલા સરળ પ્રશ્નો નીટનું પૂછણા છે એ તમે જો 2006 નો પ્રશ્ન હતો ચલો 500 આંટાવાળા એક લાંબા સોલેનોઇડમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે સોલેનોઇડનો પ્રશ્ન ત્યારે તેના દરેક આંટા સાથે 4 × 10⁻³ વેબર જેટલું ચુંબકીય ફ્લક્સ સંકળાતું હોય તો તેનું આત્મપ્રેરકત્વ કેટલું હશે મિત્રો બરોબર રકમને વાંચો સમજો મને સોલેનોઇડ આપેલું છે 500 આંટા છે 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ આપેલું છે અને મને આત્મપ્રેરકત્વ શોધવાનું કહે છે મિત્રો હું ગયા લેક્ચરોની અંદર વારંવાર બોલું છું પ્રેરકત્વ એટલે ફ્લક્સ ભાગ્યા પ્રવાહ કારણ કે ફ્લક્સ ઇઝ પ્રપોઝલ ટુ પ્રવાહ તો મિત્રો જો આ તો સાવ સહેલો પ્રશ્ન માંગે છે કે 500 આંટા આપેલા છે 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે દરેક સાથે સંકળાયેલું ફ્લક્સ આપેલું છે આત્મપ્રેરકત્વ શોધવું છે L is equal to ટોટલ ફ્લક્સ ભાગ્યા પ્રવાહ તો ટોટલ ફ્લક્સ કેટલું તો આંટા આપ્યા છે 500 ગુણ્યા मतलब દરેક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ 4 × 10⁻³ અને ભાગ મને પ્રવાહ આપ્યો છે 2 એમ્પિયર તો 2 × 4 આ થશે 1000 is equal to 1 હેનરી મિત્રો 15 સેકન્ડની અંદર ગણી શકાય ચલો મિત્રો એક ખૂબ અગત્યનો પ્રશ્ન 2009 માં પૂછવાનો છે એક વિસ્તારમાં -z દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે -z દિશામાં આ વિસ્તારમાં એક લંબચોરસ એક ચોરસ એક વર્તુળાકાર અને એક ઉપવલય આકાર એમ 4 મૂકો xy સમતલમાં આવેલી છે હવે તેને v = v into એકમ સદિશ ઓફ i જેટલા અચળ વ્યક્તિ બહાર કાઢવામાં આવે તો કઈ લૂપ અથવા લૂપો માટે પ્રેરિત EMF અચળ નહીં રહે હવે મિત્રો ધ્યાન મને ઋણ z દિશામાં માનો કે હું ચિત્ર દોરું તો આ x આ y અથવા તો અહીં z લઈ લો આ z લઈ લો અને આ y આપણી ઋણ z દિશામાં મને ચુંબકીય ક્ષેત્ર આપ્યું ઋણ z દિશા હા મિત્રો ધ્યાનથી સાંભળો હવે xy સમતલની અંદર મને એક લંબચોરસ આપેલો છે એક ચોરસ આપેલો છે એક વર્તુળ આપેલું છે અને બીજું ઉપવલય આવા સ્ટ્રક્ચર હવે મિત્રો બરોબર ધ્યાનથી સાંભળી લો આ z દિશા જે છે એ xy સમતલને તો લંબરૂપે હશે હવે ઋણ z દિશા જે છે એ અંદર તરફ આવે ઋણ z દિશા આ જે અહીં ગાડી આવી દેખાય છે ને એ ખરેખર બોર્ડના પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં છે બરાબર એટલે ચુંબકીય ક્ષેત્ર આપણું અંદર તરફ હવે આ શું કહે છે આ બધી લૂપને x દિશામાં v જેટલા વ્યક્તિ ગતિ કરે છે v જેટલા વ્યક્તિ એને ગતિ કરે તો મિત્રો બરોબર ધ્યાનથી સાંભળો આ ચોરસ છે લંબચોરસ છે આ રે ચોરસ છે એટલે એની સરફેસો જે છે એ સરફેસો કઈક યુનિટીનો બરાબર છે એટલે એમાં વધારો થતો હશે ઘટાડો થતો હશે એ કંઈક એક સરખો જ હશે પણ મિત્રો આ વર્તુળ છે આ ઉપવલય એટલે થશે શું આની સાથે સંકળાયેલું જે ચુંબકીય ફ્લક્સ હશે એ આ સપાટી સાથે તો ઓછું હશે એ જ પ્રમાણે આમ આ એનો વ્યાસ જેમ જેમ તમે આગળ આ બાજુ જશો એમ એમ તેની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જુદી જુદી મળશે એટલે ટૂંકમાં કહેવાનો અર્થ મિત્રો શું છે કે વર્તુળ અને ઉપવલય
જેવા આકારોની અંદર એનું ઈએમએફ અચળ રહેતું નથી. તો મિત્રો એનો સાચો જવાબ એવો હતો કે વર્તુળાકાર અને ઉપવલયની અંદર એનું ઈએમએફ અચળ રહેતું નથી. चलो मित्रों 2009 में 2 प्रश्न पूछना है आ चैप्टरना 0.04 टेस्ला જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રાખેલી વર્તુળાકાર લૂપની ત્રિજ્યા 2 મિલીમીટર પર સેકન્ડના દરથી ઘટવા લાગે ત્યારે જે ક્ષણ તેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર બને તે ક્ષણ તેમાં પ્રેરિત ईएमएफ खाली जग्या माइक्रोवोल्ट था. मित्रों ध्यान थी चुंबकीय क्षेत्र आपेलू छे बराबर एमां वर्तुळाकार लूप आपेली एनी त्रिज्या मित्रों 2 मिलीमीटर पर सेकंडना दरथी घटे. હવે ત્રિજ્યા ઘટશે એટલે એનું ક્ષેત્રફળ ઘટશે, ક્ષેત્રફળ ઘટશે એટલે એનું ફ્લક્સ બદલાશે. સમજાય છે? તો એની ત્રિજ્યા જ્યારે 2 સેન્ટીમીટર બને તે ક્ષણે તેમાં પ્રેરિત ईएमएफ खाली जग्या माइक्रोवोल्ट था. आओ प्रश्न पूछे. तो मित्रों आपने शोधवानुं छे ईएमएफ बराबर ध्यान थी आपने शोधवानुं छे ईएमएफ. तो मित्रों ईएमएफ जे छे तो फ्लक्स आपनी पासे आवे फ्लक्स phi is equal to a into b into cos theta. હવે મિત્રો તમે સર્કલ લો આની વર્તુળાકાર તમે લીધી હવે એનો ક્ષેત્રફળ સદિશાંક છે આપેલા પૃષ્ઠે લંબ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે એટલે θ ઇઝ ઇક્વલ ટુ કાયમ માટે 0 થવાનું. θ ઇઝ ઇક્વલ ટુ 0 તો cos 0 ની કિંમત 1 થઈ જાય. હું આનું વિકલન કરી દઉં. વિકલન કરતા પહેલા ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ હું પાઈ r² ઇન્ટુ b કરી શકીશ. બરાબર છે? મારી પાસે વર્તુળ છે વર્તુળાકાર લંબ એટલે એની જગ્યાએ મેં પાઈ r² કરી तो फ्लक्स d phi by dt is equal to e is equal to pi m નો m pi m નો m r સ્ક્વેર નું વિકલન 2r પણ r નું વિકલન કોના સાપેક્ષમાં t ના સાપેક્ષમાં એટલે r નું કરવું પડશે dr by dt into e. મિત્રો બરાબર સમજો આ pi m નો m આ 2r dr by dt into b. ओके હવે મને જવાબ આવો મિત્રો છે પાઈ નો આવે એટલે પાઈ ને મૂકી દો તો e is equal ચલો પાઈ into 2 ચલો આ કેટલી કરવી છે તમારે 2 સેન્ટીમીટર છે એટલે 2 into 10 raised to minus 2 અને dr by dt એટલે ત્રિજ્યામાં થતો ઘટાડો સમયની સાપેક્ષે 2 મિલીમીટર પર સેકન્ડ એટલે 2 into 10 raised to minus 3 અને चुंबकीय क्षेत्र મને આપેલું છે 0.04 ટેસ્લા એટલે 4 into 10 raised to minus ओके तो e is equal to મિત્રો ધ્યાનથી e is equal to 2 દુ 4 4 દુ 8 8 ચોક 32 એટલે 32 પાઈ into 10 raised to 3 ને 2 5 5 ને 2 7 minus 7 तो e is equal to जो 3.2 into pi 10 raised to minus 6 watt. Therefore e is equal to 3.2 into pi microwatt. મિત્રો બિલકુલ સરળ પ્રશ્નો આ ચેપ્ટરના પૂછાતા રહ્યા છે એટલે તમને હું સલાહ આપું છું કે મિત્રો તમારી પાસે જે કંઈ મટીરીયલ હોય એની અંદર નીટના પ્રશ્નો છાપેલા છે तो તમે એની અંદરથી રકમો મેળવી શકો. હું અહીંયા મૌખિક રીતે બોલી રહ્યો. ચલો મિત્રો એના પછી પ્રશ્ન લઉં છું. ચલો 2010 માં પૂછે 0.025 ટેસ્લા જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રાખેલી વર્તુળાકાર લૂપની ત્રિજ્યા 1 મિલીમીટર પર સેકન્ડના દરથી ઘટવા લાગે છે. મિત્રો એવો એક્ઝેક્ટ ત્યારે જે ક્ષણે તેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર બને ત્યારે તેમાં પ્રેરિત ईएमएफ ખાલી જગ્યા માઇક્રોવોલ્ટ था. મિત્રો ખાલી ઓકડા બદલ્યા છે બાકી બેઠે બેઠો પ્રશ્ન છે. ચલો હું ઝડપથી ગણી નાખું છું. તો મિત્રો फ्लक्स phi is equal to a into b
थीटा કેમ નથી મૂકતો હોય તમને ખબર flux phi is equal to pi r square into so E is equal to d phi by dt E is equal to pi m નો m r એ 2 r નું વિકલન dr by dt into t જવાબ pi નો મને આપેલો તો E is equal to ચલો પા ગુણ્યા 2 ચલો r ની કિંમત કેટલી કરવાની થાનો 2 સેન્ટીમીટર એટલે 2 into 10 raised to minus 2 અને dr by dt ત્રિજ્યા ઘટવાનો દર 1 મિલીમીટર પર સેકન્ડ એટલે 10 raised to minus 3 અને v ની કિંમત આપી છે 0.025 એટલે 25 ગુણ્યા 10 raised to minus 3 ચલો E is equal to ચલો 25 2 50 2 100 આ 100 થયા એટલે આ 100 તો આની સાથે ઉડી ગયા તો pi into 10 raised to minus 6 तो E is equal to pi r वोल्ट આવશે pi માઇક્રોવોટ મિત્રો કેટલા પ્રશ્નો સરળ છે તમે સમજી શકો છો ચલો 2011 માં પૂછેલો પ્રશ્ન 2011 મિત્રો એની અંદર એક ગ્રાફ છાપો 2011 નો જે પ્રશ્ન પૂછેલો y एक्सिस ઉપર પ્રવાહ લીધેલો છે અને x एक्सिस ઉપર એને સમય લીધેલો છે અહીંયા મને સમય બતાવેલો છે મિત્રો અહીંયાથી ઉગમ બિંદુથી પ્રવાહ વધે જાય છે સમય સાથે અને અહીં ગાડી t/4 સમય આવે પછી પ્રવાહ અચળ થઈ ગયો અહીંયા c સુધી આને a નામ પાડેલું છે અહીંયા સુધી t/2 અને અહીંયાથી d બિંદુ લીધેલું છે આ d બિંદુ 3t/4 જેટલો સમય હા મિત્રો આ મને પ્રવાહના ફેરફારો આપેલા છે તો મને પ્રશ્ન પૂછે છે નીચે એના ઓપ્શનમાં 4 આલેખો આપેલા છે અને એમાં શું કહે છે જો હું આપું છું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમયની સાથે બદલાતો પ્રવાહ એક ગૂંચળામાંથી પસાર થાય ત્યારે પ્રેરિત EMF સમયની સાથે ખાલી જગ્યા વિકલ્પ પ્રમાણે બદલાશે આવો મને પ્રશ્ન પૂછ્યો તો મિત્રો પહેલા બરોબર જાણી લો કે પ્રવાહ અહીં ગાડી જો t/4 જેટલા સમય સુધી વધી હવે ગૂંચળા સાથે સંકળાયેલું જે ચુંબકીય ફ્લક્સ છે એ ચુંબકીય ફ્લક્સ આ પ્રવાહ સાથે બદલાવાનું કારણ કે પ્રવાહ બદલાઈ રહ્યો છે એટલે EMF પ્રેરિત થવાનું એ નક્કી કેવી દિશામાં પ્રેરિત થશે પ્રવાહના વધારાનો વિરોધ કરે એવી દિશા કારણ કે પ્રવાહ વધી એટલે આનો પ્રેરિત થતું EMF જે છે એ વધારાનો વિરોધ કરે એવી દિશામાં હશે એ વસ્તુ નક્કી ઓકે હવે જો અહીંયાથી આટલે સુધી a થી c સુધી સમય બદલાય પ્રવાહ છે આ પ્રવાહ છે અહીંયા પ્રવાહ વધી ગયો વધે હવે આ પ્રવાહ અચળ થઈ ગયો તો મિત્રો EMF પ્રેરિત થાય જ નહીં કારણ કે ફ્લક્સમાં ફેરફાર નહીં થાય હવે જો અહીંયા શું થયું અહીંયા પ્રવાહ ઘટી ગયો અહીંયા પ્રવાહ ઘટ્યો તો પ્રવાહના ઘટાડાનો વિરોધ થાય એવી દિશામાં EMF પ્રેરિત થાય તો આનો અર્થ મિત્રો એવો થાય કે જો તમને EMF નો ગ્રાફ આપેલો હોય EMF નો ગ્રાફ અહીં ગાડી સાફ અને અહીં ગાડી આ રીતે તો મિત્રો અહીં ગાડી પ્રવાહના વધારાનો વિરોધ થશે તો મિત્રો એનો આલેખ આવો આવશે નીચે આવશે અને એ પ્રમાણ આટલા સમય દરમિયાન તો હવે તમને આ t/4 જેટલો સમય થઈ ગયો અહીં ગાડી t/2 જેટલો સમય થઈ ગયો અહીં તો EMF પ્રેરિત થવાનું નહીં અહીં ગાડી શું થશે ઘટાડાનો વિરોધ થશે ખ્યાલ આવે છે કે આનો ગ્રાફ જે છે એ ગ્રાફ અહીંયાથી આવી દોરીને આપેલો હશે 3t/4 જેટલો મિત્રો બરોબર ધ્યાનથી સમજો પ્રશ્નોને ચલો મિત્રો ઓકે છે ચલો મિત્રો એના પછીનો પ્રશ્ન બિલકુલ સરળ ચલો 400 ઓહ્મ અવરોધ ધરાવતી
એક કોઇલ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ સમયની સાથે phi બરાબર 50 t² + 4 પ્રમાણે બદલાતું હોય, જ્યાં t સેકન્ડમાં અને phi વેબરમાં છે, તો t બરાબર 2 સેકન્ડના અંતે કોઇલનો વહેતો પ્રવાહ ખાલી જગ્યા હશે. મિત્રો મને ફ્લક્સ આપેલું છે, સમય સાથે બદલાતું જતું ફ્લક્સ phi = 50 t² + 4. ફ્લક્સ આપેલું છે મિત્રો, ફ્લક્સ phi બરાબર 50 t² + 4. તો મિત્રો આના મદદથી EMF શોધી નાખો. તો d phi by dt E વિકલન કરી નાખો. 100t + 0 E = 100t. બરાબર છે. હવે મિત્રો મારે શોધવાનું શું છે? પ્રવાહ. તો R = V/I. તો V = I × R. તો I × R E = 100t. I = 100t/R. કેટલા સમય? 2 સેકન્ડ જેટલા સમય. તો I = 100 ગુણ્યા 2. અવરોધ આપેલો છે 400 ઓહ્મ. R 400 2 મીંડા 2 મીંડા ગયા 2 દુ 4. I = 1/2 એમ્પિયર 0.5 એમ્પિયર. મિત્રો કેટલા સરળ પ્રશ્નો નીટમાં પૂછી ચૂકેલા છે તમે જોઈ શકો છો. ચલો મિત્રો આ 2012 માં પૂછાયેલો પ્રશ્ન. ચલો મિત્રો વળી પાછો એક આલેખનો પ્રશ્ન છે અને મને એક આલેખ આપેલો છે. અહીંયા આપેલું છે પ્રવાહ, અહીંયા આપેલો છે સમય ઇન સેકન્ડ. અહીં ગાડી ગ્રાફ મને આવો કંઈક આપેલો છે. અહીં ગાડી 4 લખેલું છે અને અહીંયા 0.1 લખેલું છે. મિત્રો રકમ વાંચું છું હું જરા, તમે પણ અંદર ધ્યાનથી સમજો. ચલો મિત્રો મને રકમો શું કહેવાય? 10 ઓહ્મ અવરોધવાળી એક કોઇલમાં પ્રેરિત પ્રવાહ I આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમયની સાથે બદલાય છે. તો આ કોઇલના ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનું માનાંક ખાલી જગ્યા વેબર હશે. મિત્રો આપણે શરૂઆતમાં એક પ્રશ્ન સોલ્વ કર્યો. જો મને શું પ્રશ્ન પૂછ્યો? ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારનું માનાંક શોધવાનું છે. ચુંબકીય ફ્લક્સનો ફેરફાર નો માનાંક શોધવાનું છે. તો મિત્રો જો આપણા પાસે સૂત્રો આપાર E = ડેલ્ટા phi ભાગ્યા ડેલ્ટા t. V બરાબર I × R થાય. તો I × R E = ડેલ્ટા phi ભાગ્યા ડેલ્ટા t. I બરાબર Q/T થાય. તો Q ભાગ્યા ડેલ્ટા t × R ડેલ્ટા phi ભાગ્યા ડેલ્ટા t. ડેલ્ટા t કેન્સલ. Q = ડેલ્ટા phi ભાગ્યા કેપિટલ R. અથવા મારે તો ડેલ્ટા phi શોધવાના છે ને. આ પ્રશ્નમાં મારે ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા phi = Q × R. હવે મિત્રો ધ્યાન જો મને I વિરુદ્ધ T નો આલેખ દોરેલો. તો મિત્રો આનું ક્ષેત્રફળ જે છે, ક્ષેત્રફળ I × T થશે. I × T મીન્સ મને Q મળશે. પણ મિત્રો કાટકોણ ત્રિકોણ છે એટલે આનું ક્ષેત્રફળ Q બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ મળશે. આ બરોબર સમજો. બરાબર છે. એટલે અહીં ગાડી આવું લખું E = 1/2 પાયો ગુણ્યા વેગ × R. તો 1/2 પાયો એટલે 0.1 10⁻⁻1 વેગ એટલે 4 અને અવરોધની કિંમત મને આપેલી છે. અવરોધ 10 R 10 E = R2 એટલે 20 ગુણ્યા 10⁻⁻1 E = 2 વેબર. મિત્રો છોકરાઓ ઉતાવળની અંદર અહીં ગાડી શું કર્યું? આ બેનો સીધો ગુણાકાર કરીને અહીં ગાડી મૂકી દીધો
અને એ જવાબ અંદર હતો પાછો હકીકતમાં કાટકોણ ત્રિકોણ એટલે આનું ક્ષેત્રફળ તમે શોધશો એટલે વિભાર આવશે પણ સૂત્ર શું થશે 1/2 પાયો ગુણ્યા વેગ થશે ખ્યાલ આવ્યો તમને એટલે મિત્રો જરા ઉતાવળ ના કરતા તમે પણ જોઈ શકો છો મિત્રો કે કેટલા સરળ પ્રશ્નો આ ચેપ્ટરના ભૂતકાળમાં પૂછાઈ ચૂકેલા છે ચલો એના પછી આર 2012 માં પૂછાણું ચલો 2013 ની વાત કરીએ વાહક તારની એક લૂપને ચુંબકીય ક્ષેત્રમાં રાખી તેને ભ્રમણ આપવામાં આવ્યું છે તો તેમાં પ્રેરિત EMF ની દિશા એક ભ્રમણમાં ખાલી જગ્યા વખત બદલાશે હવે મિત્રો આની અંદર તો વાહક તારની એક લૂપને ચુંબકીય ક્ષેત્ર એટલે AC જનરેટર થયું તો મિત્રો આનો ગ્રાફ જે છે એ ગ્રાફ આ પ્રમાણે આવવાનો તો મિત્રો શું કહેવાય પ્રેરિત EMF ની દિશા એક ભ્રમણમાં ખાલી જગ્યા વખત બદલાશે તો બે વખત મિત્રો આવા પ્રશ્નોના જવાબ આપતા 10 સેકન્ડ નથી થઈ છોકરાઓ બરાબર છે મિત્રો ચલો એના પછી 5 હેનરી આત્મપ્રેરકત્વ 5 જો 2013 માં બે પ્રશ્નો પૂછાયા છે 5 હેનરી આત્મપ્રેરકત્વ ધરાવતા ગુચડામાંથી 2.5 એમ્પિયર પ્રવાહ પસાર કરતા તેની સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ કેટલું હોય મિત્રો જો આત્મપ્રેરકત્વ આપ્યું છે મને પ્રવાહ આપ્યું છે અને ચુંબકીય ફ્લક્સની ગણતરી કરવાનું કહે છે તો મિત્રો બિલકુલ સરળ L ફ્લક્સ ભાગ્યા પ્રવાહ આત્મપ્રેરકત્વ આપેલું છે પ્રવાહ આપેલો છે તો ચુંબકીય ફ્લક્સની ગણતરી કરવાની તો n phi is equal to L into I n ની કિંમત કેટલી 5 પ્રવાહ કેટલો 2.5 તો 5 દુ 10 10 ને બીજા આડી is equal to 12.5 વેબર મિત્રો 2013 માં બે પ્રશ્નો પૂછાણા ચલો એના પછી પ્રશ્ન છે મને એક ચિત્ર આપ્યું છે જેની ચુંબકીય ક્ષેત્ર મને ચોકડીઓ વડે બતાડેલું છે જે બોર્ડના પૃષ્ઠને લંબ અંદર તરતી દિશા દર્શાવે છે એની અંદર એક અર્ધવર્તુળાકાર રૂપ આપેલું છે આનું નામ પાડ્યું છે P આનું Q અને R અને એની ત્રિજ્યા આપી છે મને R જેટલી બરાબર છે હવે મિત્રો ધ્યાનથી સાંભળજો હું પ્રશ્ન વાંચું છું મિત્રો ફરી કહું છું તમે જે સાહિત્ય વસાયું હોય એ સાહિત્યની અંદરથી આ પ્રશ્નો કાઢજો તમે ચલો મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R જેટલી વક્રતા ત્રિજ્યા ધરાવતો અર્ધવર્તુળાકાર લૂપ PQR સમક્ષિતિ દિશામાં લગાડે B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં પોતાનું સમતલ શિરોલંબ રહે તે રીતે પતન પામે છે તો જ્યારે તેનો વેગ v જેટલો હોય ત્યારે આ વાહક લૂપના બે છેડાઓ વચ્ચે મળતું પ્રેરિત EMF ખાલી જગ્યા થાય હવે મિત્રો મને ઓપ્શનો કંઈક આપેલા છે મિત્રો હું જાણું કે વર્તુળાકાર લૂપ હોય ને પેલા સાયકલના આગાના પ્રશ્નો હતા એની અંદર એનું EMF થાય E is equal to 1/2 b omega into r square બરાબર પણ મિત્રો આ તો આખો સંપૂર્ણ વર્તુળ છે તો આની અંદર જે EMF પ્રેરિત થશે સળિયામાં એ EMF આટલું હશે એપ્સિલોન is equal to LBB સૂત્ર અનુસાર વેગ તો મને આપેલો જ છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ મને આપેલું છે તો મિત્રો અહીં ગાડી આ છેડો અને આ છેડો વધ્યો તો EMF તો આ બંને વચ્ચેનો છે ને તો મિત્રો અહીંયાથી આ જે અંતર હશે એ અંતર 2r જેટલું હશે કારણ કે ત્રિજ્યા મને r આપેલી છે તો E is equal to 2r b into b તો આ એનો સાચો જવાબ એનો પ્રેરિત થતું EMF જે છે એ આ પ્રમાણે મળશે હવે મિત્રો જો અંદર જે જવાબો આપેલા છે એ જવાબો 1/2 b omega r square જ્યાં p છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન હશે
પાઈ આર બી ઇન્ટુ વી, આર છેલ્લો ઊંચા વિદ્યુત સ્થિતિમાને હશે અને 2r બી ઇન્ટુ વી, આર છેલ્લો ઊંચા વિદ્યુત સ્થિતિમાને હશે. તો જવાબ છે આપણો ડી. ખ્યાલ આવે છે મિત્રો? ચલો મિત્રો આગળ વધું છું. મને આનો પ્રશ્ન જરા અઘરો પૂછાણો હતો 2015 નો છો. 2015 નો એક અઘરો પ્રશ્ન પૂછાયો. જો મને એક આકૃતિ દોરી આપેલી છે મિત્રો, મને એક અતિ લાંબો પ્રવાહધારી તાર આપેલો છે જેમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અહીં ગાડી એક ચોરસ આપેલો છે. આ જો એક ચોરસ છે. આ એના મધ્ય કેન્દ્રની વાત કરવામાં આવી છે. હું રકમ વાંચું. આની બાજુનું માપ a જેટલું છે. ચોરસની બાજુનું માપ a જેટલું છે. અહીંયાથી આર્યું અંતર મધ્ય કેન્દ્ર સુધીનું અંતર x જેટલું છે. મિત્રો જોજો હું રકમ વાંચું છું અને આ ચોરસ જે છે એ v જેટલા વેગથી ગતિ કરતો બતાવેલો છે. મિત્રો હું રકમ વાંચું છું, બરાબર ધ્યાનથી તમે વાંચજો. આકૃતિમાં એક અતિ લાંબા વિદ્યુત પ્રવાહધારી સુવેગ વાહક તારની બાજુમાં સ્મોલ a જેટલી બાજુની લંબાઈવાળી એક ચોરસ વાહક લૂપ દર્શાવી છે, જેનું મધ્ય કેન્દ્ર સુરેખ તારથી x જેટલા લંબાંતરે. જો ચોરસ લૂપ જમણી તરફ v જેટલા વેગથી ગતિ કરે તો આકૃતિમાં દર્શાવેલી સ્થિતિમાં ચોરસ લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત EMF ખાલી જગ્યાના સપ્રમાણમાં હશે. પ્રેરિત EMF ખાલી જગ્યાના સપ્રમાણમાં હશે એવું મારે ગણતરી કરવી છે. જો મિત્રો આની અંદર હું આ જે ઊભા તારો છે આનું નામ P પાડું છું, Q, R અને S. મિત્રો લૂપ ગતિ કરી રહી છે એટલે આ ઊભા આપણા સળિયા જો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરશે. એટલે જેમ જેમ v જેટલા વેગથી એ ગતિ કરશે એટલે પ્રત્યેક સળિયો એક બેટરી તરીકે વર્તવાનો. બરાબર છે મિત્રો? તો જો અહીંથી મધ્ય કેન્દ્ર આટલે એટલે આનું અંતર a/2 જેટલું થશે, એ પ્રમાણે આ અંતર a/2 જેટલું થશે. તો મિત્રો અહીંથી આટલું અંતર જે છે એ x, આ સળિયાનું અંતર આવું પડશે ને, આ સળિયો એટલે x - a/2. આ પહેલા સળિયા સુધીનું અંતર આટલું. બરાબર છે? કારણ કે મને x આટલે સુધી આપે. હવે EMF તો આનો પ્રેરિત થવાનું છે ને, એટલે આ સળિયાથી આનું અંતર આટલું થશે અને એ જ પ્રમાણે આ સળિયાનું અંતર તો x + a/2. આ સળિયાનું અંતર આટલું થશે આ પ્રવાહધારી તારથી. તો મિત્રો જો બંનેમાં EMF પ્રેરિત થશે તો આનું EMF વધારે હશે અને આનું EMF ઓછું હશે. ખ્યાલ આવે છે? કારણ કે આનું ચુંબકીય ક્ષેત્ર આટલા અંતરે એ વધારે હશે. એટલે મિત્રો હું શું કરું છું, E = જોજો જરા E1 - E2. પહેલા સળિયામાં પ્રેરિત EMF ઓછા બીજા સળિયામાં પ્રેરિત EMF. ખ્યાલ આવે છે? હવે મિત્રો જો EMF ની મારે ગણતરી કરવી છે તો અહીં ગાડી સળિયો છે L B * V. V તો બંનેનો સરખો હશે. જો આની બાજુનું માપ a આપેલું છે એટલે અહીં ગાડી કરી નાખું a અને અહીંયા b બંધ કરી નાખું. કારણ કે ચુંબકીય ક્ષેત્ર તો બંને જગ્યાએ જુદું હશે ને. અને ઓછા અહીં ગાડી a m નો m B2 * V. આ મિત્રો અતિ લાંબો તાર છે. તેનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2πr. આપણા પાસે સૂત્ર છે. તો મિત્રો જો ઇન્ટુ a ઇન્ટુ v એમ રાખો. v1 ની કિંમત તો μ0 ઇન્ટુ I અપોન જો 2π m નો m. y ની કિંમત કેટલી? અહીંયાથી આ અંતર એટલે x - a/2. ચલો મિત્રો ઓછા, ચલો a ની તો મેં બહાર કાઢી નાખ્યા છે એટલે d2 જ મૂકવાના.
म्यू 0 I अपॉन 2 पाई x वत्ता a बाय 2 आने ચોરસ કૌંસમાં લઈ લો। तो मित्रों आटલું તમે લખો ને તો તમને જવાબ ખબર પડી જાય। આટલું લખો તો તમને કે આટલું બધું લોનું પૂછાય તો મિત્રો અહીંથી જ ખબર પડી જાય જવાબ। છતાં હું સાદું રૂપ આપું છું E μ 0 I a into v। चलो આમાંથી 2 પાઈ કોમન લઈ લો 2 પાઈ બહાર જતા રહ્યા। હવે મિત્રો જો અહીં ગાડી આવો જવાબ મારી પાસે નથી અંદર ઓપ્શન એટલે હું શું કરું છું આ બગડો રસાવું એટલે એ બગડો બહાર નીકળવાનો એટલે અહીં ગયો 4 અહીંયા 4। હવે જો અહીંયા તો અંશમાં તો બધું બહાર કાઢી નાખીને અંશમાં બધું બહાર કાઢી નાખ્યું 2 પાઈ બહાર નીકળી ગયા આનો છેદ પણ બહાર નીકળી ગયો દશા એટલે અહીંયા આવશે 2x - a અને અહીંયા આવશે -1/2x + a। तो मित्रों जो अब आनो एक्जेक्ट जवाब बारे लावो હું તમને એક્ઝેક્ટ જવાબ એ લઈ આવ્યો પણ મિત્રો એને તો કોના સપ્રમાણમાં છે તો મિત્રો એને આ બે કૌંસનો ગુણાકાર આપેલો છે તો દશા લઈશ તો આવશે ને। તો મિત્રો જો એક્ઝેક્ટ જવાબ લાવો તો μ 0 I a into v ભાગ્યા 4 પાઈ અહીંયા કૌંસમાં આવશે જો 2x + a minus 2x plus a અને ભાગ્યા 2x minus a બીજા કૌંસમાં 2x plus a 2x ને અહીં ગઈ twice a આવશે twice a એટલે જો twice μ 0 I into a square b ભાગ્યા 4 pi into 2x minus a 2x plus a આવો જવાબ આવશે એક્ઝેક્ટ। जो आ 2a થશે એટલે અહીં ગાડી એ તો છે એટલે સ્ક્વેર કરી નાખ્યો બગડાને બહાર કાઢી નાખ્યો હજી છે ઉડે તો હું નીચે બગડો મૂકી શકું પણ મિત્રો જો આ પ્રશ્નો આદિ સોલ્વ થાય। ચલો મિત્રો આગળ વધું છું। આ પ્રશ્ન મિત્રો 2015 માં પૂછાયો 2015। ચલો મિત્રો એક આદો પ્રશ્ન લઈ લઉં जो મને એક સર્કલ દોરીને આપી મને એક સર્કલ દોરીને આપી A B C અને D પ્રશ્ન પૂછાઈ ગયો વળી પાછો 2015 આકૃતિમાં દર્શાવેલી વર્તુળાકાર વાહક ટૂંકના સમતલમાં રહીને એક ઇલેક્ટ્રોન v જેટલા વેગથી ગતિ કરીને ડાબીથી જમણી તરફ જાય ત્યારે વાહક લૂપમાં ખાલી જગ્યા। હવે આકૃતિમાં દર્શાવેલી લૂપ છે। હવે મિત્રો એ શું કહે છે આ લૂપના સમતલમાં રહીને એક ઇલેક્ટ્રોન v જેટલા વેગથી ગતિ કરી v જેટલા વેગથી ગતિ કરે અચળ v જેટલા વેગથી ગતિ કરી એ ડાબીથી જમણી તરફ જાય તો વાહક લૂપમાં ખાલી જગ્યા। તો મિત્રો જુઓ હવે શું થાય હવે મિત્રો ઇલેક્ટ્રોન આમ ગતિ કરશે જેમ જેમ લૂપની નજીક આવશે તેમ તેમ આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધવાનું એટલે વધેલા ફ્લક્સનો વિરોધ થશે એવી દિશામાં EMF પ્રેરિત થશે। હવે મિત્રો જ્યારે એ અહીંયાથી બહાર નીકળતો હશે એટલે આની સાથે સંકળાયેલું ફ્લક્સ ઘટવાનું મિત્રો બરોબર સાંભળી લો આ ઇલેક્ટ્રોન જ્યારે લૂપની નજીક આવતો હશે ત્યારે આની સાથે સંકળાયેલું ફ્લક્સ વધવાનું અને જ્યારે દૂર જતો હશે ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ઘટવાનું। આનો અર્થ શું થાય કે જ્યારે વધારો થશે ત્યારે પ્રેરિત EMF જુદી દિશામાં હશે અને જ્યારે ઘટાડો થતો હશે ત્યારે EMF જુદી દિશામાં હશે એટલે એનો સાચો જવાબ હતો ઇલેક્ટ્રોન લૂપ તરફ અને ત્યારબાદ લૂપથી દૂર જાય ત્યારે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જશે। આ સાચી કારણ કે એક વખત ફ્લક્સનો વધારો થશે તો બીજી વખત ફ્લક્સનો ઘટાડો થશે। ઓકે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો કેટલા સરળ પ્રશ્નો છે હજી બે ત્રણ પ્રશ્નો છે આના પછીના લેક્ચરમાં લઈ લઈએ। ચલો મિત્રો આગળ વધીએ જરા। चलो 2016 मो प्रश्न पूछानो है 1000 आटाओ धरावता
લાંબા સોલેનોઇડથી 4 એમ્પિયર પ્રવાહ પસાર કરતા તેના દરેક કાંટા સાથે 4 × 10⁻³ વેબર જેટલું ચુંબકીય ફ્લક્સ સંકળાય તો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ખાલી જગ્યા હેનરી હશે. મિત્રો આગળ આના જેવો પ્રશ્ન આવી ગયો. જો કોનો પ્રશ્ન છે? સોલેનોઇડ. અને મિત્રો મને શું કહે છે? એનું આત્મપ્રેરકત્વ શોધવું છે. પ્રેરકત્વ એટલે શું? ફ્લક્સ ભાગ્યા પ્રવાહ. ફ્લક્સ ભાગ્યા તો L ફ્લક્સ ભાગ્યા પ્રવાહ. તો મિત્રો જો આટા કેટલા આવ્યા છે? 1000 આટા. ફ્લક્સ કેટલું? તો દરેક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ 4 × 10⁻³ અને ભાગ્યા પ્રવાહ. પ્રવાહ કેટલો આપ્યો છે? 4 એમ્પિયર. ચલો 4 કેન્સલ. તો આ 10⁻³ = 1 હેનરી. મિત્રો જો કેવા પ્રશ્નો પૂછાણા છે 2016 માં પૂછાણો. ચલો મિત્રો એક પ્રશ્ન, એક ઇન્ડક્ટરમાં 25 મિલી જૂલ જેટલી ચુંબકીય ઊર્જા સમાવેલ છે. જ્યારે ઇન્ડક્ટરનો વહેતો પ્રવાહ 60 મિલી એમ્પિયર હોય છે તો તે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ શોધો. મિત્રો ચુંબકીય ઊર્જા, ઇન્ડક્ટરની ચુંબકીય ઊર્જા U = 1/2 Li². મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે મને 25 મિલી જૂલ જેટલી ચુંબકીય ઊર્જા આપી 25 × 10⁻³ = 1 તૃતીયાંશ. આ મારે શોધવાનું છે. અને પ્રવાહ આપ્યો છે મને 60 મિલી એમ્પિયર. એટલે 60 × 10⁻³ આખાનો સ્ક્વેર. બરાબર છે? તો મિત્રો જો આ બગડા નામ લઈ લો. એટલે 25 × 100 50 × 10⁻³ = આ 3600 × 10⁻6. તો L બરાબર 50 × 10⁻³ ભાગ્યા 3600 × 10⁻6. L બરાબર 50 અને આ ઉપર લઈ લો એટલે 10⁻³ ગયા 1 2 ને 3 અને ભાગ્યા આ 3600 બે મીંડા કેન્સલ. તો મિત્રો જો 500 છે 500 ભાગ્યા 36 એટલે અહીં આવશે 250 ભાગ્યા 18 × 36 18. મિત્રો ભાગાકાર કરશો તો L = સમથિંગ 13.89. મિત્રો બિલકુલ સરળ પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આવી ગયેલા છે નીટની પરીક્ષામાં. અને મિત્રો જો આ 2018 પૂછાણો અને 2019 કયો પ્રશ્ન પૂછાણો તો જો 2019 નો પ્રશ્ન 0.05 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતા અને 800 આંટા ધરાવતા પૂંછડાને 5 × 10⁻5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રને લંબ રાખેલા લંબરૂપે રાખ્યું છે. એટલે θ 0 થઈ જશે. θ1 = 0. લંબ રાખેલા તેને 0.1 સેકન્ડ જેટલા સમયમાં 90 જેટલું ભ્રમણ આપવામાં આવે છે. θ2 = 90. તો એનું પ્રેરિત EMF શોધવાનું છે. તો EMF = આટા આપેલા છે આટા તો n × Δ∅ ભાગ્યા Δt n × ∅2 - ∅1 ભાગ્યા Δt. તો n કૌંસમાં ચલો AB cos θ2 - AB cos θ1 ભાગ્યા Δt. AB ને બહાર કાઢી નાખો NAB ચલો cos 90 એટલે 0 અને cos θ1 એટલે 0 એટલે 1 એટલે અહીં ગાડી આવશે -1 એટલે આ માઈનસ માઈનસ પ્લસ કરી નાખો તો અને ભાગ્યા Δt એટલે જવાબ આવશે NAB ભાગ્યા Δt. કિંમતો મૂકી દો A = n ની કિંમત 800
8 ગુણ્યા 10⁻². ક્ષેત્રફળ 0.05 મીટર સ્ક્વેર એટલે 5 into 10⁻². અને b ની કિંમત આપી છે 5 into 10⁻³ 5 into 10⁻³ અને ભાગ્યા સમાન 10⁻⁻1 સાદુરૂપ આપી દો મિત્રો. તો એપ્સિલોન E is equal to 8 પંચા 40 40 પંચા 200. તો આ 200 ગુણ્યા 10⁻². જો આ 2 ને 2 તો ગયા 10⁻³ વધશે એટલે આ ઉપર જશે 10⁻². તો E is equal to મિત્રો ધ્યાનથી E is equal to આ બે ગયા એટલે 2 વોટ 2 વોટ. -5 છે. ચુંબકીય ક્ષેત્ર છે 10⁻⁵. આ કોની કિંમત n ની કિંમત ને આ n 5 * 10 આ a ની કિંમત કેટલી 5 * 10⁻². અને ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો 10⁻⁵ આપેલા 10⁻⁵. એટલે શું થશે જો આ 200 તો એમનો એમ આઈ વેલ્યુ આવશે 10⁻⁴. એટલે 2 મીટર ગયા એટલે 0.02 વોલ્ટ. કે તો મિત્રો નીટમાં 2001 થી મોડી 2019 સુધી જે પ્રશ્નો પૂછાઈ ગયા છે એ આવા હતા. હવે તમે જ મને કહો કે કેવા પ્રશ્નો છે. ખ્યાલ આવ્યો? તો મિત્રો એક બાજુથી તૈયારી કરવા માંડો. બિલકુલ સરળ વસ્તુઓ પૂછાય છે, માત્ર પ્રેક્ટિસ કરવાની જરૂર છે.